નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ભાગ 1માં આપણે રાસાયણિક ગતિકીનું ચેપ્ટર ચલાવી રહ્યા છીએ, જેનો એક છેલ્લો ટોપિક, એક છેલ્લી થિયરી બાકી છે એ આપણે સમજીશું. અને ત્યારબાદ છેલ્લે જે આપણે સક્રિયકરણ ઉર્જા વિશે આપણે સમજ્યા એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ છે એ આપણે ગણવાના છે. લાસ્ટ ટાઈમ તમે મિત્રો યાદ કરો તો પ્રક્રિયાના વેગ અચળાંક ઉપર તાપમાનની અસર અને ઉદ્દીપકની અસર વિશે આપણે સમજ્યા હતા. અગાઉ જ્યારે સક્રિયકરણ ઉર્જા વિશે આપણે સમજતા હતા ત્યારે પ્રક્રિયા થવા માટેની કેટલીક જરૂરી શરતો વિશે પણ આપણે સમજ્યા હતા, અને એમાંની એક શરત એવી હતી કે પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકોના અણુઓ વચ્ચે અથડામણ અથવા તો સંઘાત થવો ખૂબ જ જરૂરી છે અથવા તો આવશ્યક છે. જો પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ કે સંઘાત ન થાય તો ક્યારેય નિપજ મળી શકશે નહીં. એનો અર્થ એવો થયો કે રાસાયણિક ગતિકીના સિદ્ધાંતો પ્રમાણે પ્રક્રિયા થવા માટેની પહેલી આવશ્યકતા કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ અથવા સંઘાત થવી ખૂબ જ જરૂરી છે, અને આ માટે પ્રક્રિયકના અણુઓ પાસે પૂરતી ગતિજ ઉર્જા કે જેને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ એ જરૂરી હોય છે. તો જ પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થશે. અને ત્રીજી શરત એ હતી કે અથડામણ યોગ્ય દિશાએથી થવી જોઈએ. જો યોગ્ય દિશાએથી અથડામણ થાય તો એને સફળ અથડામણ, ફળદાયક સંઘાત તરીકે ઓળખવામાં આવે છે. અને આવી સફળ અથડામણ અથવા ફળદાયક સંઘાત અનુભવતા પ્રક્રિયકોનું જ નિપજમાં રૂપાંતર થતું હોય છે. આવી જે બાબતો આપણે શરૂઆતમાં સમજ્યા હતા એ ખરેખર સંઘાતનો સિદ્ધાંત અથવા અથડામણના સિદ્ધાંત પરથી તારવેલી બાબતો હતી. સૌપ્રથમ અત્યારે આપણો મુદ્દો જે છે કે રાસાયણિક પ્રક્રિયાઓના સંઘાત અથવા અથડામણ સિદ્ધાંત સમજાવો. અગાઉ તમે યાદ કરો આપણે આરએનએસ સમીકરણ છે એ આપણે સમજ્યા છીએ, અને તમે જો મિત્રો યાદ હોય તો આરએનએસ સમીકરણ જે છે જે આપણે અગાઉ આ પાઠની અંદર સમજ્યા હતા એ વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે. બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં આ આરએનએસ સમીકરણ પ્રમાણે પ્રક્રિયા વેગનો આધાર તાપમાન ઉપર કઈ રીતે છે અને ઉદ્દીપક ઉપર પ્રક્રિયા વેગનો આધાર કેવી રીતે છે એ આરએનએસ સમીકરણ ઉપરથી સમજી શકાય છે. બધી જ પ્રક્રિયાઓને અને વિશાળ સંજોગોમાં આરએનએસ સમીકરણ છે એ લાગુ પાડી શકાય છે. પરંતુ મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવા માટે એક બીજો નવો સિદ્ધાંત કે જેને આપણે અથડામણ સિદ્ધાંત અથવા સંઘાત સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ એ રજૂ કર્યો. ઘણા બધા અભ્યાસને આધારે પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કેવી રીતે થતું હશે એના અભ્યાસ પરથી, એ અંતર્ગત અભ્યાસ ઉપરથી મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ આ અથડામણ અથવા સંઘાત સિદ્ધાંત છે એ રજૂ કર્યો. એટલે આ બંને જે વૈજ્ઞાનિકો હતા, મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે સંઘાત અથવા તો અથડામણનો સિદ્ધાંત છે એ રજૂ કર્યો. હવે આ બંને વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત જે રજૂ કર્યો એ સિદ્ધાંત રાસાયણિક પ્રક્રિયાઓની ઉર્જામય બાબતો અને એની ક્રિયાવિધિક બાબતોને ગહનતાપૂર્વક સમજાવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટેની ઉર્જા ફેરફાર એટલે કે એની ઉર્જામય બાબતો અને રાસાયણિક પ્રક્રિયાની જે ક્રિયાવિધિક બાબતો છે એને ખૂબ જ ઊંડાણપૂર્વક, ગહનતાપૂર્વક સમજૂતી આપતો આ સિદ્ધાંત છે કે જેને અથડામણનો સિદ્ધાંત અથવા તો સંઘાતના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને આ સિદ્ધાંત પ્રક્રિયકોના અથવા તો વાયુના અણુઓની ગતિજ ઉર્જા ઉપર આધારિત છે. જેને આપણે અથડામણ અથવા સંઘાતના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ એ ખરેખર શું છે તો 1916 અને 18ના વર્ષોમાં મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતની રજૂઆત કરી અભ્યાસને આધારે, જે રાસાયણિક પ્રક્રિયાની ઉર્જીય બાબતો એટલે કે
ઉર્જા ફેરફાર જે સંકળાયેલો છે એવી ઉર્જામય બાબતોને સમજાવે છે અને રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિક બાબતોને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ગહનતાપૂર્વક સમજાવતો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત વાયુના અણુઓની ગતિજ ઉર્જા ઉપર આધારિત સિદ્ધાંત છે. એટલે કે ગતિ ઉર્જાનો જે સિદ્ધાંત છે એના ઉપર અથડામણનો સિદ્ધાંત આધાર રાખે છે. મતલબ કોઈ પાયા વિહોણો સિદ્ધાંત નથી. વાયુના અણુઓની ગતિજ ઉર્જાને પાયો બનાવી અને એના આધારે આ બંને વૈજ્ઞાનિકોએ સંઘાત સિદ્ધાંત અથવા તો અથડામણ સિદ્ધાંત છે એની રજૂઆત કરેલી છે. હવે આ જે સિદ્ધાંત છે અથડામણ સિદ્ધાંત, તો અથડામણ સિદ્ધાંતની અંદર એવું ધારવામાં આવે છે કે અણુઓને સખત ગોળા તરીકે વિચારવામાં આવે છે. જે આપણે અત્યાર સુધી સમજતા હતા તે પ્રમાણે અથડામણ સિદ્ધાંત પ્રમાણે અણુઓ જે છે પ્રક્રિયકના અણુઓ કે જે વાયુ અવસ્થામાં છે એ અણુઓને સખત ગોળા તરીકે વિચારવામાં આવે છે, સખત ગોળા તરીકે કલ્પવામાં આવે છે. અને આ સખત ગોળાઓ કે જેને આપણે પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ એ તો જ નિપજમાં પરિણમે કે જો એમની વચ્ચે અથડામણ થાય અથવા તો સંઘાત થાય. અથડામણ કે સંઘાત વગર પ્રક્રિયકના આ અણુઓનું નિપજમાં રૂપાંતર થઈ શકતું નથી. તો મેક્સ સ્ટ્રોજ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ પ્રક્રિયા પરિણમવા માટેની આવી ધારણા કરેલી છે, આવું સમજ્યા છે કે પ્રક્રિયકના અણુઓને એક સખત ગોળા તરીકે વિચારવામાં આવ્યા છે અને પ્રક્રિયા તો જ પરિણમે અથવા તો પ્રક્રિયકનું નિપજમાં તો જ રૂપાંતર થાય કે જો આ પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થાય અથવા તો સંઘાત થાય તો જ પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં થતું હોય છે. એનો અર્થ એવો થયો કે પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થવા માટે અથડામણો તો આવશ્યક છે જ, અને અથડામણ જો થશે તો જ આપણે અગાઉ સમજ્યા છીએ તે પ્રમાણે એનું નિપજમાં રૂપાંતરણ થઈ શકશે. જો અથડામણ નહીં થાય તો પ્રક્રિયકના પ્રક્રિયકો એમના એમ જ રહેશે, એ પાછા મળશે, એનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકતું નથી. હવે આવા પ્રકારના અથડામણ માટે મેક્સ સ્ટ્રોજ અને વિલિયમ લુઈસે એક ગણતરી કરી કે માની લો કે આ પ્રક્રિયા મિશ્રણમાં જે બધા પ્રક્રિયકના અણુઓ છે તો પ્રતિ એકમ કદમાં પ્રતિ સેકન્ડે થતી જે અથડામણની સંખ્યા છે એને અથડામણ આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. વિચારજો બરાબર કે આ બંધ પાત્રમાં વાયુમય અણુઓ વચ્ચે અથડામણ જે થશે એનો આધાર ખરેખર બે બાબત ઉપર હશે. એક, આમાં જેમ વધારેમાં વધારે અણુઓની સંખ્યા હશે એમ અથડામણો વધારે થવાની છે. અને અથડામણનો બીજો આધાર સમય ઉપર પણ છે કે જો તમે આને ખૂબ લાંબો સમય આપશો તો પણ અથડામણની સંખ્યા છે એમાં વધારો થશે અથવા તો એ વધશે. એટલે અથડામણ આવૃત્તિ કોને ગણવામાં આવે છે? તો મેક્સ સ્ટ્રોજ અને વિલિયમ લુઈસે સમજાવ્યું કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિ એકમ કદે પ્રતિ સેકન્ડે થતી અથડામણની જે સંખ્યા છે એને અથડામણ આવૃત્તિ ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત સમજો બરાબર કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રતિ સેકન્ડે પ્રતિ એકમ કદમાં થતી અથડામણની સંખ્યાને અથડામણ આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે કેમ કે સમય ઉપર આધાર છે અને આ બંધ પાત્રનું જે કદ છે એના ઉપર આધાર છે. તમે થોડુંક વિચારો કે આનમાં જે વાયુનો જથ્થો છે એમાં કોઈ ફેરફાર ન કરો અને જો તમે આ વાયુ પાત્રનું કદ ઘટાડશો તો અણુઓ ઓટોમેટિક નજીક આવવાના છે અને તો અથડામણ વધી જવાની છે. માની લો કે આ પાત્રનું તમે કદ વધારી દો તો અણુઓ દૂર જશે, અથડામણની સંખ્યા ઘટશે. એટલે પ્રતિ એકમ કદમાં અણુઓની સંખ્યા કેટલી છે એના ઉપર અથડામણનો આધાર છે અને એક આધાર સમય ઉપર પણ છે. અને એટલા માટે મેક્સ સ્ટ્રોજ અને વિલિયમ લુઈસે અથડામણ આવૃત્તિને વ્યાખ્યાયિત કરી અને શું સમજાયું તો કે વાયુમય રાસાયણિક પ્રક્રિયાઓમાં અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુ અવસ્થામાં પ્રતિ સેકન્ડે પ્રતિ એકમ કદે થતી અથડામણની સંખ્યાને અથડામણ આવૃત્તિ ઝેડ તરીકે ઓળખવામાં આવે. તો આવી રીતે સૌપ્રથમ અથડામણ આવૃત્તિને વ્યાખ્યાયિત કરવામાં આવી. રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતું એક બીજું પરિબળ એ છે સક્રિયકરણ ઉર્જા, જે આપણે અગાઉ સમજ્યા છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે અથડામણ તો થવી જરૂરી છે જ, પણ યાદ કરો એના માટે
પૂરતી સક્રિયકણ ઉર્જા અર્થાત પૂરતી ગતિજ ઉર્જા હોવી પણ જરૂરી છે અને તો જ અથડામણ થવાની છે. એટલે એક આ અથડામણ અને બીજું પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે અથવા પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું બીજું પરિબળ છે એ છે સક્રિયકણ ઉર્જા, જે આપણે આરએનએસ સમીકરણ પરથી આપણે સમજ્યા છીએ. મેક્સ ટોચ અને વિલિયમ લુઇસે જે આ સંઘાત સિદ્ધાંત રજૂ કર્યો એને આપણે એક સાદી રાસાયણિક પ્રક્રિયા દ્વારા જો આપણે સમજીએ તો માની લો કે એક આવા પ્રકારની સાદી રાસાયણિક પ્રક્રિયા છે દ્વિઆણવીય પ્રક્રિયા, કે પ્રક્રિયક એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈ અને કોઈ નિપજ મળે છે. હવે અત્યારે મેં જે આ પ્રક્રિયા દર્શાવી છે એ દ્વિઆણવીય સાદી અને સરળ પ્રક્રિયા છે, પ્રારંભિક પ્રક્રિયા છે. તમે યાદ કરો મિત્રો, તો રાસાયણિક ગતિકી ચેપ્ટરની શરૂઆતમાં આપણે સમજ્યા હતા કે જે પ્રક્રિયાઓ એક જ તબક્કામાં થતી હોય એને સાદી, સરળ અથવા પ્રારંભિક પ્રક્રિયા કહેવામાં આવે. જે પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો એને સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે અથડામણનો સિદ્ધાંત સમજવા માટે મેં જે અહીંયા આગળ પ્રક્રિયા સમજાવી છે એ એક સાદી અને સરળ પ્રારંભિક પ્રક્રિયા છે, દ્વિઆણવીય પ્રક્રિયા છે, અર્થાત આ પ્રક્રિયાની આણ્વિકતા 2 છે. આવા પ્રકારની સાદી, સરળ દ્વિઆણવીય પ્રક્રિયા માટે જો અથડામણ સિદ્ધાંત પ્રમાણે આપણે વેગ દર્શાવીએ તો મેક્સ ટોચ અને વિલિયમ લુઇસે સમજાવ્યું કે આ પ્રક્રિયાનો વેગ કેટલો હોય, તો આ પ્રક્રિયાનો વેગ બરાબર ZAB ઇન્ટુ e⁻ જેટલો હોય છે. હવે આ જે સમીકરણ એક મેં દર્શાવ્યું છે એ મેક્સ ટોચ અને વિલિયમ લુઇસે આવી સાદી સરળ દ્વિઆણવીય પ્રક્રિયા માટે દર્શાવ્યું, જ્યાં ZAB જે છે એ શું છે, તો A અને B પ્રક્રિયકોની અથડામણ આવૃત્તિ અથવા સંઘાત આવૃત્તિ છે. અથડામણ આવૃત્તિ અથવા તો સંઘાત આવૃત્તિ છે. જો અથડામણ આવૃત્તિ અથવા સંઘાત આવૃત્તિ આપણે કોને કીધી હતી, તો મેં તમને હમણાં કીધું કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રતિ સેકન્ડે પ્રતિ એકમ કદે થતી અથડામણની જે સંખ્યા છે એને અથડામણ આવૃત્તિ અથવા સંઘાત આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે આ બંને પ્રક્રિયકો આ બંધ પાત્રમાં હોય તો આ બંધ પાત્રમાં પ્રતિ સેકન્ડે પ્રતિ એકમ કદે થતી અથડામણની જે સંખ્યા છે એને અથડામણ આવૃત્તિ ZAB વડે આપણે દર્શાવીએ છીએ. AB એટલા માટે લખેલું છે કે A અને B પ્રક્રિયક છે એટલા માટે. ખરેખર અથડામણ આવૃત્તિને સંજ્ઞા કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે અને આ સમીકરણમાં ZAB એ A અને B પ્રક્રિયકોની અથડામણ આવૃત્તિ છે. EA એ સક્રિયકણ ઉર્જા છે, R વાયુ અચળાંક છે અને T તાપમાન છે, જે આપણે જાણીએ છીએ. આવું જે વેગ સમીકરણ છે એ મેક્સ ટોચ અને વિલિયમ લુઇસે અથડામણ સિદ્ધાંતના આધારે રજૂ કર્યું. અને તમે યાદ કરો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે આરએનએસ સમીકરણ તો જાણીએ છીએ કે વેગ અથવા તો વેગ અચળાંક K બરાબર શું છે, તો કે A ઇન્ટુ e⁻ આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. સમીકરણ 2 જે છે એ આરએનએસ સમીકરણ છે અને સમીકરણ 1 એ મેક્સ ટોચ અને વિલિયમ લુઇસે સંઘાત સિદ્ધાંત પરથી રજૂ કરેલું સમીકરણ છે. બંને સમીકરણને જો તમે સરખાવશો તો આપણને ખ્યાલ આવશે કે આ બંને સમીકરણમાં જ્યાં આરએનએસ સમીકરણમાં અચળાંક A છે, આરએનએસ અચળાંક, એના સ્થાને સંઘાત સિદ્ધાંત પરથી રજૂ કરાયેલા સમીકરણમાં અથડામણ આવૃત્તિ ZAB છે. આનો અર્થ એવો થયો કે અથડામણ આવૃત્તિ ZAB જે છે એને આરએનએસ અચળાંક A સાથે સંબંધ છે. બંને સમીકરણોમાં તફાવત માત્ર આટલો છે કે આરએનએસ સમીકરણમાં જ્યાં આરએનએસ અચળાંક A છે એના બદલે અથડામણ સિદ્ધાંત પરથી રજૂ કરેલું જે સમીકરણ છે એમાં અથડામણ આવૃત્તિ ZAB છે. આ બંને વચ્ચે સંબંધ છે, એનો અર્થ એવો થયો. મેક્સ ટોચ અને વિલિયમ લુઇસે અથડામણ સિદ્ધાંત કે સંઘાત સિદ્ધાંત પરથી રજૂ કરેલું જે આ સમીકરણ છે, સમીકરણ 1, એને તમે ધ્યાનમાં લો તો એના આધારે રાસાયણિક પ્રક્રિયાઓના વેગ નક્કી કરી શકાય છે. સૌપ્રથમ આ જે સમીકરણ 1 જે છે, જેને આપણે અથડામણ સિદ્ધાંત પરથી તારવેલું સમીકરણ કહીએ છીએ,
એ સમીકરણ સાદી સરળ અથવા પ્રારંભિક પ્રક્રિયાઓ માટે લાગુ પાડવામાં આવ્યું તો એનો વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાનો. પ્રયોગો કરવામાં આવ્યા અને મેક્સ સ્ટોચ અને વિલિયમ લુઇસે ઘણા બધા પ્રયોગો કર્યા તો એમાં એવું માલુમ પડ્યું કે જ્યારે આ સમીકરણ પરથી આપણે વેગ નક્કી કરીએ છીએ તો જો એ રાસાયણિક પ્રક્રિયા સાદી સરળ અથવા પ્રારંભિક પ્રક્રિયા હોય અથવા તો એક જ તબક્કામાં થતી જો પ્રક્રિયા હોય તો એવી પ્રક્રિયાઓના વેગ સમીકરણ 1ની મદદથી ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. પરંતુ જ્યારે સમીકરણ 1 સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાને લાગુ પાડવામાં આવ્યું, એક કરતાં વધુ તબક્કામાં થતી હોય એવી પ્રક્રિયાને જ્યારે આ સમીકરણ 1 લાગુ પાડવામાં આવ્યું તો એમાં ખૂબ મોટા પ્રમાણમાં વિચલન માલુમ પડ્યું. એનો મતલબ એવો થયો કે સમીકરણ 1 જે છે અથડામણ સિદ્ધાંતના આધારે વેગ નક્કી કરવા માટેનું જે સમીકરણ છે એ સાદી સરળ કે પ્રારંભિક પ્રક્રિયાનો વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકે છે. પરંતુ જો એ સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાને લાગુ પાડવામાં આવે, અર્થાત એક કરતાં વધુ તબક્કામાં થતી પ્રક્રિયાને જો લાગુ પાડવામાં આવે તો આ સમીકરણમાં વિચલન માલુમ પડે છે. એનો મતલબ એનો વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતો નથી. આવું શા માટે થતું હોય છે? તો માની લો કે જો પ્રક્રિયા સાદી સરળ કે પ્રારંભિક હોય તો અથડામણ આવૃત્તિ ZAB ના મૂલ્ય પરથી એનો વેગ નક્કી કરાય છે અને ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે છે. પણ જો પ્રક્રિયા સંકીર્ણ અથવા જટિલ હોય, એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો અથડામણ આવૃત્તિ પરથી એનો વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતો નથી. એમાં વિચલન માલુમ પડે છે. જો આવું થતું હોય તો આનો અર્થ એવો થયો કે સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયામાં થતી બધી જ અથડામણો નિપજમાં પરિણમતી હોવી જોઈએ નહીં. બરાબર વિચારજો. સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાનો વેગ આ સમીકરણથી ચોકસાઈપૂર્વક નક્કી ન થઈ શકતો હોય, એમાં વિચલન માલુમ પડતું હોય તો એનો મતલબ એવો થયો કે સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયામાં થતી બધી જ અથડામણો નિપજમાં પરિણમતી હોવી જોઈએ નહીં. એની બધી અથડામણો જો નિપજમાં રૂપાંતર પામતી હોય તો અથડામણ આવૃત્તિના આધારે તમે જે વેગ નક્કી કરો છો એ સાચો વેગ મળવો જોઈએ, ચોક્કસ મૂલ્ય મળવું જોઈએ. પણ અનુભવ અને પ્રયોગો એવું સમજાવે છે કે સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયા માટે જો સમીકરણ 1 લાગુ પાડવામાં આવે તો અથડામણ આવૃત્તિના આધારે નક્કી કરેલો વેગનું સાચું મૂલ્ય મળતું નથી અથવા તો એમાં વિચલન માલુમ પડે છે. જેનો મતલબ એવો થયો કે સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયામાં થતી બધી જ અથડામણો એ નિપજમાં રૂપાંતર પામતી હોવી જોઈએ નહીં, અથવા તો સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયામાં બધી જ અથડામણો સફળ અથડામણ અથવા ફળદાયક સંઘાત હોવો જોઈએ નહીં. આવું સમીકરણ 1 પરથી મેક્સ સ્ટોચ અને વિલિયમ લુઇસને માલુમ પડ્યું, એને સમજાવું. આ વાતને સમજવા માટે તો કેવી અથડામણ નિપજમાં રૂપાંતર પામતી છે, આવું શા માટે બનતું હોય છે કે આ સમીકરણ પરથી નક્કી વેગ જો ચોકસાઈપૂર્વક વેગ નક્કી ન કરી શકાતો હોય સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયા માટે તો એના પરથી એવો ખ્યાલ આવ્યો કે બધી જ અથડામણો છે એ નિપજમાં રૂપાંતર પામતી હોવી જોઈએ નહીં. કેટલીક અથડામણો નિષ્ફળ અથડામણો જતી હોવી જોઈએ કે જેથી કરીને આપણને વેગનું ચોક્કસ મૂલ્ય મળતું નથી, સાચું મૂલ્ય મળતું નથી, અર્થાત એમાં વિચલન માલુમ પડે છે. આનો અર્થ એવો થયો કે સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયામાં બધી અથડામણો સફળ અથડામણ અથવા ફળદાયક સંઘાત હોઈ શકે નહીં, જે આપણને એના યોગ્ય દિશા તરફ લઈ જાય છે. મેક્સ સ્ટોચ અને વિલિયમ લુઇસે અભ્યાસ કરીને સમજાવ્યું કે રાસાયણિક પ્રક્રિયાઓમાં જો બધી જ અથડામણો નિપજમાં રૂપાંતર પામતી ન હોય તો એનું કારણ શું? તો ક્રિયાવિધિક બાબતો જ્યારે સમજવામાં આવી તો એના પરથી માલુમ પડ્યું કે જો અથડામણ યોગ્ય દિશાએથી થતી હશે તો જ નિપજમાં રૂપાંતર થશે. યોગ્ય દિશાએથી અથડામણ નહીં થતી હોય તો નિપજમાં રૂપાંતર થશે નહીં. એવું ખબર પડી આ સમીકરણમાં વિચલન માલુમ પડ્યું. એટલે આ સમીકરણમાં વિચલન માલુમ પડ્યું. અથડામણ આવૃત્તિના આધારે એનો વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાયો નહીં, વેગનું સાચું મૂલ્ય મળ્યું નહીં, એમાં વિચલન માલુમ પડ્યું. એટલે એવી જાણ થઈ, એવી ખબર પડી કે તો બધી અથડામણ નિપજમાં પરિણમતી હોવી જોઈએ નહીં. કેવી અથડામણ નિપજમાં પરિણમશે? તો ક્રિયાવિધિક બાબતોને સમજવાથી ખ્યાલ આવ્યો કે જો પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ યોગ્ય દિશાએથી થતી હશે
તો જ નિપજ મળશે. યોગ્ય દિશાએથી અથડામણ થતી નહીં હોય તો નિપજ મળશે નહીં. આ વાતને સમજવા માટે યોગ્ય દિશા અને અયોગ્ય દિશા આપણે કોને કહીએ છીએ એ વાતને સમજવા માટે આપણે ફરી વખત જો એક ઉદાહરણ લઈએ તો માની લો કે બ્રોમોમિથેનની જો હાઇડ્રોક્સિલ આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે કે બ્રોમોમિથેનની પ્રક્રિયા OH ઋણાયન સાથે જો કરવામાં આવે તો પ્રક્રિયા થઈ અને મિથેનોલ મળશે અને બ્રોમાઇડ આયન છે એ દૂર થશે. તમે મિત્રો યાદ કરો કે હેલો આલ્કેન હેલો એરિન પ્રકરણ જે તમે સમજ્યા છો એમાં આ પ્રક્રિયા તમે સમજ્યા છો. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આ ન્યુક્લિયોફાઇલનું આક્રમણ આના ઉપર થશે જેથી કરીને બ્રોમાઇડ આયન દૂર થશે અને એના સ્થાને હાઇડ્રોક્સિલ સમૂહ છે એ જોડાશે. એની અંદર તમે પછી SN1 SN2 આવી બધી ક્રિયાવિધિ પણ સમજ્યાશો. તમને ખ્યાલ આવશે હું પ્રક્રિયા મેં લખી છે એટલે કે આ પ્રક્રિયા SN2 પ્રક્રિયા છે અને SN2 પ્રક્રિયા સિદ્ધાંત પ્રમાણે મિથેનોલ બનશે અને બ્રોમાઇડ આયન છે એ દૂર થાય છે. અત્યારે અહીંયા આગળ આપણે સમજવાનો મુદ્દો એ છે કે જો આ પ્રક્રિયક અને આ પ્રક્રિયકની યોગ્ય દિશાએથી જો અથડામણ થતી હશે તો જ નિપજ મળશે. જો યોગ્ય દિશાએથી અથડામણ થતી નહીં હોય તો આપણને નિપજ મળશે નહીં. એટલે આને સમજવા માટે જો તમે એના વિન્યાસને ધ્યાનમાં લ્યો તો યોગ્ય વિન્યાસ અને યોગ્ય દિક વિન્યાસ એટલે એની દિશા. કેમ કે દિશા જે છે આપણે અત્યાર સુધી સમજ્યા કે યોગ્ય દિશાએથી પ્રક્રિયા થવી જોઈએ જે આપણે અગાઉ H2 અને I2ના ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. પણ ખરેખર યોગ્ય દિશા અને અયોગ્ય દિશા જેનો આધાર એના વિન્યાસ ઉપર હોય છે. દાખલા તરીકે બ્રોમોમિથેન જે છે એ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે અને એના ઉપર આ ન્યુક્લિયોફાઇલનું આક્રમણ થાય છે. આક્રમણ થવું જે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ભાષામાં આક્રમણ થાય છે એમ બોલતા હો છો, અહીંયા આગળ એને જ આપણે અથડામણ થાય છે એવા સ્વરૂપે આપણે બોલીએ છીએ. આ બધી બાબતો રસાયણ વિજ્ઞાનમાં સમાન અથવા કોમન છે. આક્રમણ થાય છે એમ તમે કહો તોય ભલે, આ પ્રક્રિયક ઉપર આ પ્રક્રિયકનો હુમલો થાય છે એમ કહો તોય ભલે, અથડામણ થાય છે એમ કહો તોય ભલે, આ બધી બાબતો સમાન છે. એટલે અહીંયા આગળ યોગ્ય દિક વિન્યાસને સમજવા માટે જો આપણે આનો વિન્યાસને ધ્યાનમાં લઈએ તો માની લો કે આ જે કાર્બન છે તો કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને ચોથું આ બ્રોમિન જોડાયેલો છે. જો આ બ્રોમાઇડ આયનની દિશામાંથી આની વિરુદ્ધ દિશામાંથી એટલે કે આ બ્રોમાઇડ આયનની વિરુદ્ધ દિશામાંથી જો આનું આક્રમણ થાય, આના ઉપર જો આનું આક્રમણ થાય તો બ્રોમાઇડ આયન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થશે અને આનો વિન્યાસ છે એ આ પ્રમાણે થશે, આ પ્રમાણે, અને પ્લસ બ્રોમાઇડ આયન છે એ દૂર થશે. રાસાયણિક ગતિકીના સિદ્ધાંત પ્રમાણે જો એને આપણે સમજીએ તો જ્યારે આ દિશામાંથી આક્રમણ થાય છે ત્યારે સૌ પ્રથમ આવા પ્રકારનો નિર્બળ બંધ ધરાવતી રચના ઉત્પન્ન થાય છે. બરાબર, જે કદાચ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સમજ્યા હશો. આવા પ્રકારનો નિર્બળ બંધ ધરાવતી રચના ઉત્પન્ન થાય છે કે જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ કહીએ છીએ. બીજા તબક્કામાં શું થશે તો બ્રોમાઇડ આયન દૂર થશે અને આ નિર્બળ બંધ છે એ પ્રબળ બનશે અને વળી પાછી રચના સમચતુષ્ફલકીય બનશે. તમને જો યાદ હોય તો SN2 ક્રિયાવિધિમાં તમે એવું સમજ્યા હતા કે જ્યારે આ ન્યુક્લિયોફાઇલનો આના ઉપર આક્રમણ થાય છે, હુમલો થાય છે, અથડામણ થાય છે ત્યારે જ્યારે મધ્યવર્તી સંયોજન બને છે ત્યારે એમાં sp2 પ્રકારનું સંકરણ જોવા મળે છે. કેમ કે 3 જ બંધ સહસંયોજક હોય છે પ્રબળ બંધ, બાકીના 2 બંધ તો નિર્બળ હોય છે. તરત જ આ નિર્બળ બંધ તૂટશે અને આ નિર્બળ બંધ પ્રબળ બનશે અને વળી પાછી રચના સમચતુષ્ફલકીય બનશે અને sp3 સંકરણ છે એ નિપજમાં પણ જોવા મળશે. બનશે એવું કે પ્રક્રિયકનો જે વિન્યાસ હતો એના કરતાં નિપજનો વિન્યાસ જુદો જોવા મળશે. અને તમને ખરેખર યાદ હશે કે જો આ ડેક્સ્ટ્રો હોય તો નિપજ લીવો મળશે. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતામાં તમે આ વાતને સમજ્યા છો કે જો આ દક્ષિણ ભ્રમણીય હશે પ્રક્રિયક
તો નિપજ છે ને એ આપણને વામ ભ્રમણીય જોવા મળશે. પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ બદલાશે SN2 રિએક્શનમાં. અને એવી રીતે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ વાતને સમજ્યા હશો. અને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ જે આ બદલાય છે એ આ દિશામાંથી, મતલબ બ્રોમિન અથવા બ્રોમાઇડ આયન જે દિશામાં જોડાયેલો છે એની વિરુદ્ધ દિશામાંથી ન્યુક્લિયોફાઇલનું આક્રમણ થાય છે. એટલે જ નિપજનો વિન્યાસ છે એ બદલાય છે. અને આવા પ્રકારની જે અથડામણ છે એને સફળ અથડામણ કહેવાય, કેમ કે નિપજ મળે છે. આને યોગ્ય દિશાએથી અથડામણ કહેવાય, અથવા આ દિશા યોગ્ય છે જેને યોગ્ય દિક વિન્યાસ તરીકે પણ ઓળખવામાં આવે. યોગ્ય દિક વિન્યાસ એટલે યોગ્ય દિશાએથી અથડામણ થવી. બ્રોમાઇડ આયન જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાંથી હાઇડ્રોક્સિલ આયનનું અથડામણ થાય છે, અને એટલે જ આપણને નિપજ છે એ પ્રાપ્ત થાય છે. પણ માની લો કે જે દિશામાં બ્રોમાઇડ આયન જોડાયેલો છે એ જ દિશામાંથી જો હાઇડ્રોક્સિલ આયનનું જો આક્રમણ થાય, એટલે કે આ દિશામાં બ્રોમાઇડ આયન જોડાયેલો છે અને આ જ દિશામાંથી જો હાઇડ્રોક્સિલ આયનનું આક્રમણ થતું હોય તો આ પ્રકારની અથડામણ અથવા સંઘાતની દિશા યોગ્ય નથી. અને આવા પ્રકારની અથડામણથી નિપજ મળતી નથી. જો આવી અથડામણ થાય, જે દિશામાં બ્રોમાઇડ આયન જોડાયેલો છે એ જ દિશામાંથી જો હાઇડ્રોક્સિલ આયનનું આક્રમણ થાય, અથડામણ થાય, તો આ દિશા યોગ્ય નથી. આવી અથડામણ થવાથી નિપજ મળશે નહીં. એટલે આને અયોગ્ય દિક વિન્યાસ કહેવામાં આવે છે. દિક વિન્યાસ એટલે દિશા. આ અયોગ્ય દિક વિન્યાસ છે કે જો આવી રીતે અથડામણ થાય તો આપણને નિપજ પ્રાપ્ત થશે નહીં. એટલે બ્રોમોમિથેનની હાઇડ્રોક્સિલ આયન સાથે જેવા ન્યુક્લિયોફાઇલ સાથે પ્રક્રિયા થઈ અને મિથેનોલ બનવાની જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં પણ આ પ્રકારે જો યોગ્ય દિશાએથી અથડામણ થતી છે તો જ નિપજ મળશે. આ રીતે જો અથડામણ થાય તો એને અયોગ્ય દિક વિન્યાસ કહેવાય, અને એવા સંજોગોમાં નિપજ મળશે નહીં. આવી બાબત તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર હેલો આલ્કેન હેલો એરિન પ્રકરણની અંદર પણ તમે આ વાતને સમજાશો કે જે દિશામાં બ્રોમિન હશે ને એની વિરુદ્ધ દિશામાંથી જ હાઇડ્રોક્સિલ આયનનું આક્રમણ થશે, કારણ કે યોગ્ય દિક વિન્યાસ છે, યોગ્ય દિશા છે, અને તો જ આપણને નિપજ છે એ મળશે. જો આવા પ્રકારની અથડામણ કે સંઘાત થાય તો નિપજ નહીં મળે. તમે મિત્રો વિચારો કે અથડામણ આવૃત્તિ આ બે અથડામણને નોંધે છે. અથડામણ આવૃત્તિ જેને આપણે કહીએ છીએ એ આ બંને અથડામણની સંખ્યાને જ આપણે અથડામણ આવૃત્તિ કહીએ છીએ. પરંતુ જો યોગ્ય દિક વિન્યાસથી અથડામણ થઈ છે તો જ નિપજ મળશે. આવા પ્રકારની અથડામણથી આપણને નિપજ પ્રાપ્ત થશે નહીં. અને એટલા માટે સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયા માટે જો સમીકરણ 1 તમે લાગુ પાડો તો આમાં વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતો નથી, સાચો વેગ નક્કી કરી શકાતો નથી, અથવા તો તેમાં વિચલન માલુમ પડે છે. તો આનો અર્થ શું થયો કે અથડામણ આવૃત્તિ પરથી વેગ જ્યારે નક્કી કરવામાં આવે છે તો એમાં વિચલન માલુમ પડે છે. એટલે ખ્યાલ આવ્યો કે બધી અથડામણથી સફળ કે ફળદાયક અથડામણ હશે નહીં. જે અથડામણ યોગ્ય દિશાથી કે યોગ્ય દિક વિન્યાસે થતી હશે તો જ નિપજ મળશે. અને આવા પ્રકારની અથડામણને સફળ અથડામણ અથવા તો ફળદાયક સંઘાત તરીકે ઓળખવામાં આવે. તો ખરેખર જો આમાં વિચલનને આપણે નાબૂદ કરવું હોય તો અહીંયા આગળ અથડામણ આવૃત્તિ જે ZAB છે એમાં સફળ અથડામણ અથવા તો યોગ્ય દિશાથી થતી અથડામણની સંભાવના કેટલી છે એને ધ્યાનમાં લેવી પડે. અને એટલા માટે આમાં થતા વિચલનને નાબૂદ કરવા માટે મેક્સટોચ અને વિલિયમ લુઈસે એક નવો પ્રાચલ એટલે કે પેરામીટર, એક અવયવ દાખલ કર્યો કે આ સમીકરણની અંદર એક નવો પ્રાચલ અથવા પેરામીટર દાખલ કર્યો અને એને સંભાવ્યતા અવયવ તરીકે ઓળખવામાં આવે છે, પ્રોબેબિલિટી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, જેને ત્રિવિમ વિન્યાસકારક સ્ટેરિક ફેક્ટર તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જેને સંજ્ઞા P વડે આપણે દર્શાવીએ છીએ. અને એટલા માટે વેગ બરાબર PZAB ×e−EA/RT આવા સમીકરણ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. અને આ સમીકરણની અંદર P જે છે એને સંભાવ્યતા અવયવ તરીકે ઓળખવામાં આવે છે. આ સંભાવ્યતા અવયવ શું છે
તો સફળ અથડામણ અથવા ફળદાયક અથડામણની સંભાવના દર્શાવે છે, જેને ત્રિવિમ વિન્યાસકારક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિવિમ વિન્યાસકારક, જેને ઇંગ્લિશમાં સ્ટેરિક ફેક્ટર તરીકે ઓળખવામાં આવે, જે એક પ્રાચલ અથવા એક પેરામીટર છે, જેને ત્રિવિમ વિન્યાસકારક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સફળ અથડામણની સંભાવના દર્શાવે છે અને એટલા માટે તેને સંભાવ્યતા અવયવ તરીકે પણ એને ઓળખવામાં આવે. જો તમે આવા સમીકરણનો ઉપયોગ કરી અને જો તમે અથડામણ આવૃત્તિના આધારે વેગ તમે નોંધો તો વિચલન માલુમ પડશે નહીં અને આપણે સાચો વેગ છે એ મેળવી શકીએ. તમને જો યાદ હોય તો યાદ કરો, વાયુ અવસ્થામાં આપણે પીવી બરાબર એનઆરટી આદર્શ વાયુ સમીકરણમાં વિચલન માલુમ પડતું હતું અને એટલા માટે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે એમાં સુધારો કર્યો અને આપણે વાન ડર વાલ્સ સમીકરણ જો તમે લાગુ પાડો તો આપણને વિચલન માલુમ પડશે નહીં. અને એવી જ રીતે જો આ સમીકરણમાં જોવા મળતું વિચલન જે છે અથડામણ આવૃત્તિના આધારે, એ વિચલનને જો આપણે દૂર કરવું હોય તો સંભાવ્યતા અવયવ પ્રોબેબિલિટી ફેક્ટર દાખલ કરવામાં આવે છે, જેને ત્રિવિમ વિન્યાસકારક અથવા તો એને ઇંગ્લિશમાં સ્ટેરિક ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, કે જે અથડામણ અને અણુઓનું યોગ્ય દિશાએથી અથડાવવું એના ગણતરીમાં લે છે. સંભાવ્યતા અવયવ પી શું છે તો કે અથડામણ અને અણુઓની યોગ્ય દિશાએથી અથડાવવું એને ગણતરીમાં લેતો જે અવયવ છે, પ્રાચલ છે, એને સંભાવ્યતા અવયવ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા પ્રકારના પેરામીટરથી સાચો વેગ નક્કી કરી શકાય છે. અને તો પછી તમે મિત્રો વિચારો કે અથડામણ સિદ્ધાંત પ્રમાણે વેગ નક્કી કરવો એટલે અથડામણ સિદ્ધાંત પ્રમાણે સક્રિયકરણ ઉર્જા અને યોગ્ય દિશામાંથી અણુઓના અથડાવાનો સમન્વય, સક્રિયકરણ ઉર્જા, કેમ કે અથડામણ માટે પ્રક્રિયકના અણુ પાસે પૂરતી તો ગતિ ઉર્જા હોવી જ જોઈએ. એટલે અથડામણ સિદ્ધાંતથી શું નક્કી થાય છે તો પ્રક્રિયકના અણુઓ પાસેની સક્રિયકરણ ઉર્જા અને યોગ્ય દિશામાંથી અણુઓના અથડાવવું અથવા અથડામણ થવી, આ બેયના સમન્વયથી સફળ અથડામણ અથવા ફળદાયક સંઘાત નક્કી થાય છે. આ બંનેનું પાલન થાય, બંને યોગ્ય હોય તો જ એને સફળ અથડામણ અથવા ફળદાયક સંઘાત કહી શકાય. એક, પ્રક્રિયકના અણુઓ પાસે પૂરતી ગતિજ ઉર્જા કે જેને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ એ હોવી જોઈએ, અને બીજું યોગ્ય દિશાએથી અથડામણ, યોગ્ય દિક વિન્યાસથી અથડામણ, આ બેયના સમન્વયથી સફળ અથડામણ અથવા ફળદાયક સંઘાત નક્કી થાય છે. અને એવા જ પ્રકારની અથડામણો છે એ નિપજ આપે છે, અથવા તો એવા જ પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકે છે. તો અથડામણ સિદ્ધાંત અથવા સંઘાત સિદ્ધાંત જે છે એના પરથી પ્રક્રિયા થવા માટેની જરૂરી 3 શરતો જે આપણે અગાઉ કીધી હતી એ ખરેખર આના ઉપરથી નક્કી કરવામાં આવી છે કે પ્રક્રિયા થવા માટેની જરૂરી 3 શરતો કઈ, જે અથડામણ સિદ્ધાંત અથવા તો સંઘાત સિદ્ધાંતના આધારે નક્કી કરવામાં આવી છે. અને ફરી વખત તમે યાદ કરો કે પ્રક્રિયા થવા માટેની પહેલી શરત શું છે, તો પ્રક્રિયા થવા માટેની પહેલી શરત કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ અથવા સંઘાત થવો આવશ્યક છે. બીજી શરત શું છે, તો આ માટે પ્રક્રિયકના અણુઓ પાસે પૂરતી ગતિજ ઉર્જા હોવી જોઈએ, જેને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ. દેહલી ઉર્જા અથવા તો એક ધક્કો મારનારી ઉર્જા, ઇંગ્લિશમાં થ્રેશોલ્ડ એનર્જી કહીએ છીએ, એ પણ હોવી જોઈએ. માનો કે પ્રક્રિયકના અણુ પાસે પૂરતી ઉર્જા નહીં હોય તો બહારથી પૂરી પાડશો તોય ચાલશે, પણ પૂરતી ગતિ ઉર્જા હોય છે અથડામણ થઈ શકે એટલી, એ પોતાની પાસે હોય તોય ભલે, બહારથી પૂરી પાડી હોય તોય ભલે, પણ જો એ અથડામણ પામી શકે એટલી ગતિ ઉર્જા હોય કે જેને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ તો જ અથડામણ થવાની છે. એટલે મિત્રો વિચારો કે પહેલી શરત શું થઈ કે પ્રક્રિયા થવા માટેની પહેલી શરત કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ અથવા સંઘાત થવો ખૂબ જ આવશ્યક છે. આ માટે પ્રક્રિયકના અણુઓ પાસે પૂરતી ગતિજ ઉર્જા કે જેને આપણે સક્રિયકરણ ઉર્જા અર્થાત દેહલી ઉર્જા, થ્રેશોલ્ડ એનર્જી પણ કહીએ છીએ, એ હોવી જોઈએ. આ 2 શરતનું પાલન થશે એટલે નિપજ મળશે એવું ન કહી શકાય. અતિ મહત્ત્વની ત્રીજી શરત કે અથડામણ અથવા સંઘાત યોગ્ય દિશાએથી થવો જોઈએ. જો યોગ્ય દિક વિન્યાસ કે યોગ્ય દિશાએથી અથડામણ થાય તો એને ફળદાયક અથડામણ
સફળ અથડામણ તરીકે ઓળખવામાં આવે છે અને એવા જ પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકે છે. આ 3 શરતો પ્રક્રિયા થવા માટેની ખૂબ આવશ્યક શરતો છે અને આ શરતો અથડામણના સિદ્ધાંત ઉપરથી તારવવામાં આવેલી છે. બીજી વાત તમે મિત્રો વિચારો કે આ 3 શરતો જે પ્રક્રિયા થવા માટે આવશ્યક છે એના ઘણા બધા ફાયદાઓ પણ જોવા મળ્યા છે. માનો કે જો આ 3 શરતો જરૂરી ન હોત તો તમે વિચારો કે બધી પ્રક્રિયા આપમેળે થવા માંડત. જો આ 3 શરતો આવશ્યક ન હોત પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થવા માટે, તો તમે વિચારો કે બધી પ્રક્રિયાઓ પોતાની મેળે કે આપમેળે થવા માંડત. તમે કોઈ ટેબલ ઉપર કોલસાનો ટુકડો મૂક્યો હોય તો એના સંપર્કમાં ઓક્સિજન વાયુ છે જ, તે તરત જ સળગી જાત, કાર્બન ખલાસ થઈ જાય, કોલસો ખલાસ થઈ જાય. જો આ 3 શરતોની જરૂરિયાત ન હોત તો હવામાં રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈ જાત અને એનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ જાત. તો જીવન જીવવા માટે, સજીવો માટે જરૂરી ઓક્સિજન વાતાવરણમાં રહેત નહીં. પણ આવું બનતું નથી. શા માટે હવામાં નાઇટ્રોજન ઓક્સિજન સાથે હોવા છતાં પ્રક્રિયા શું કામ નથી કરતા? કારણ કે આ 3 શરતોનું પાલન થતું નથી અને એટલા માટે ઓક્સિજન નાઇટ્રોજનનો વિશાળ જથ્થો પર્યાવરણમાં ટકેલો હશે. એટલે આ 3 શરતો જે છે એના આવા ફાયદા પણ છે કે જેથી કરીને બધી પ્રક્રિયાઓ પોતાની રીતે આપમેળે થવા માંડશે નહીં. તો આવી 3 જરૂરી શરતો છે એ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થવા માટેની છે કે જે અથડામણ અથવા સંઘાત સિદ્ધાંત પરથી તારવવામાં આવે છે. ઉપરાંત આ અથડામણ અથવા સંઘાત સિદ્ધાંતની કેટલીક ખામીઓ પણ છે અને એમાંની એક ખામી કે એમાં પ્રક્રિયકના અણુઓને સખત ગોળા તરીકે વિચારવામાં આવ્યા છે, કલ્પવામાં આવ્યા છે, પરંતુ એના બંધારણ કે તેની સંરચના વિશે કશું જ સમજાવવામાં આવ્યું નથી અથવા એને ગણવામાં જ નથી આવ્યું, એને ગણતરીમાં જ નથી લીધું. માનો કે તમે સફળ અથડામણ કે યોગ્ય દિક વિન્યાસ કીધું પણ એમાં તમે એના બંધારણને ધ્યાનમાં લીધું એટલે ખ્યાલ આવ્યો. તો ખરેખર જે સંઘાત સિદ્ધાંત છે એમાં પ્રક્રિયકના અણુઓને સખત ગોળા તરીકે વિચાર્યા છે પણ પ્રક્રિયકની સંરચના કે એના બંધારણને અવગણવામાં આવ્યું છે અથવા એને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. આવી કેટલીક મર્યાદાઓ પણ આ સંઘાત સિદ્ધાંતની છે અને આ સંઘાત સિદ્ધાંત અથવા અથડામણ સિદ્ધાંત કોઈપણ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કેવી રીતે થાય છે એ ખૂબ સારી રીતે સમજાવી શકે છે કે જે રાસાયણિક ગતિકીનો ખૂબ મહત્ત્વનો સિદ્ધાંત છે અને એના આધારે આપણે અગાઉ જે બધું સમજ્યા છીએ, સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય ત્યાંથી શરૂ કરી અને અત્યાર સુધી જે આપણે સમજ્યા એ ખરેખર અથડામણ સિદ્ધાંતની ફલશ્રુતિ હતી કે આમાં જે સમજાવવામાં આવ્યું છે એના ઉપરથી જ આપણે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં કેવી રીતે થાય છે તે આપણે સમજતા હતા. તો આવો એક ખૂબ અગત્યનો સિદ્ધાંત એ મેક્સ સ્ટોજ અને વિલિયમ લુઈસે આપેલો અથડામણ અથવા સંઘાત સિદ્ધાંત છે અને આ સાથે આપણે આ પાઠની અંદર થિયરી પોર્શન જે છે એ અહીંયા આગળ પૂર્ણ થાય છે. પાઠની અંદર આપણે મેં તમને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે કેટલાક દાખલાઓ, ખાસ કરીને સક્રિયકરણ ઉર્જા ઉપર આધારિત જે દાખલાઓ આપણે ગણવાના છે એ આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગણીશું. તો 1-2 લેક્ચરની અંદર આ પાઠ પૂર્ણ થઈ જશે. ત્યાર પછી નવો પાઠ આપણે શરૂ કરવાના છીએ અને એ નવો પાઠ લગભગ આના પછીનો જ પાઠ જે છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, 5મો પાઠ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એ આપણે શરૂ કરીશું. જો કાંઈ ફેરફાર હશે તો હું તમને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો જણાવીશ. પણ અત્યારે રાસાયણિક ગતિકીનો પાઠ પૂર્ણ કર્યા બાદ 99% પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન પાઠ આપણે સમજવાનો ઈરાદો છે અત્યારે. બીજી બાબત એ છે કે અત્યારે જે આપણે સમજી રહ્યા છીએ એમાં કયા પાઠ સમજવા યોગ્ય રહેશે એવા પાઠને પસંદ કરી અને તમને સમજાવવામાં આવે છે. કેમ કે અમુક પાઠ જે છે એ બોર્ડ ઉપર આપણે લાઈવ સમજીએ તો જ વધારે મજા આવે, પણ જે પાઠ આવી રીતે ઓનલાઈન સમજી શકાય એવા શક્ય હોય એવા પાઠની પસંદગી આપણે આમાં સૌપ્રથમ
કરી છે અને જે ખાસ અન્ય પાઠને સમજવા માટે જે ખૂબ જરૂરી હોય તો એવા પાઠને પણ આપણે આ ઓનલાઈન મોબાઈલના માધ્યમથી સમજવાની જરૂરિયાત થઈ છે અને એ રીતે પસંદ કરેલા છે. તો આવી રીતે આપણે પાઠ ચલાવીએ છીએ. બીજી બાબત કે તમે ન્યૂઝમાં પણ જોતા હશો કે હજુ સ્કૂલ ક્યારે ખુલે એ નક્કી નથી, એની કોઈ તારીખ પણ હજી સરકારશ્રી દ્વારા આપવામાં આવતી નથી. અભ્યાસક્રમનું શું કરવું એ પણ નક્કી નથી. તેમ છતાં એકાદ બે દિવસમાં કે અઠવાડિયામાં અભ્યાસક્રમ અંગેનો તો ડિસિઝન લગભગ આવી જશે. તો કયા પાઠ ભણવાના છે, કયા પાઠ નથી ભણવાના છે, તો એમાંથી શું ભણવાનું છે શું નથી ભણવાનું એ બધો આખો ડાયાગ્રામ સરકારશ્રી દ્વારા જ્યારે જાહેર કરવામાં આવે તો આપણને વધુ અનુકૂળ પડશે. પણ માની લો કે જે આપણે ભણી ગયા છીએ અને માનો કે આ કોર્સમાંથી કાઢી નાખ્યું તો પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. બરાબર. જે પાઠ આપણે શીખ્યા છીએ એ તો ખરેખર ખૂબ ઉપયોગી પાઠ હતા, એવા જ બધા લેસન આપણે ચલાવ્યા છે અને એટલા માટે જે અભ્યાસક્રમ નક્કી થાય એને આપણે માન્ય તો રાખવો જ પડશે ને એ પ્રમાણે જે એક્ઝામ કે જે કાંઈ છે ગોઠવા છે. પણ એની કોઈ વધારે પડતી અત્યારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. આપણે તો સમય સાથે આમનામ એક પછી એક પ્રકરણ ભણતા જવાના છે. આ પ્રકરણમાં જે અગાઉ મેં દાખલા ગણાવ્યા છે ને હજી જે આપણે ગણવાના છીએ એ દાખલા છે. બીજું કે મેં તમને જે આનું મટિરિયલ્સ આપ્યું છે એમાંથી એના MCQ પણ સોલ્વ કરજો. તમને આપેલા મટિરિયલ્સની અંદર દરેક ટોપિક વાઇઝ MCQ પ્રશ્નો આપેલા છે તો એ પ્રમાણે તમે સોલ્વ કરજો. જે તમારું એક પ્રકારનું હોમવર્ક જ આપણે ગણી લેવાનું છે. એ બધા પ્રશ્નોમાં તમે જોજો JEE, NEET, PMT આ બધી એક્ઝામની અંદર પૂછવામાં આવેલા જે MCQ છે એની કેલ્ક્યુલેશન સહિત આપેલું છે. અને તેમ છતાં માનો કે ન સમજાય તો તમે મને પૂછી શકો છો, કાં તો તમે મોબાઈલમાં ફોટો પાડીને મોકલજો અથવા તો તમે ક્લાસરૂમની અંદર આવો ત્યારે પૂછજો, પણ તમે ટીક કરી રાખજો કે મારે એટલી વસ્તુ જાણવાની છે. તો આવી રીતે આપણે કામ કરીશું અને આમાંય ક્યાંય મુશ્કેલી જણાય તો પાછી તમે રજૂઆત કરજો. તો આ રીતે આપણે અત્યારે થિયરી પોર્શન આ પાઠનો પૂર્ણ થાય છે. દાખલાઓ જે એકાદ બે લેક્ચરની અંદર આપણે ગણવાના છે એ ગણી અને પછી આપણે નવો આગળનો પાઠ શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.